હેપી બર્થડે કાયરા, હેપી બર્થડે. બર્થડે ગર્લ રેડી થઈ ગઈ. હેપી બર્થડે. 10:30 વાગી ગયા છે પણ જક્ષુભાઈ તો સ્કૂટર મૂકવાનું નામ નથી લેતા. હે જક્ષુ, હવે સુઈ જવાનું છે બેટા. શું નહીં, ચલો સુઈ જવાનું હોય. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતઃ કલેશ નાશાય ગોવિંદાય નમો નમઃ. પૂજા કરીને જક્ષુભાઈ મારી પાસેથી પ્રસાદી લઈ લીધી છે અને મમ્મ બનાવવા લાગ્યા છે. શું બનાય છે જક્ષુ પ્રસાદીનું? શું મમ્મા પણ શું ચક્કી બનાવું છું. સાકરની થોડી ચકરી બને? હે, સાકરની ચકરી નો બને બેટા, શક્કરપારાની ચક્કી બને. શક્કરપારાની. અને વળી પાછો ગેસ થઈ શરૂ કરીને. બાકીની પ્રસાદી ક્યાં ગઈ? બે જ કેમ વધી છે? પછી તો મેં તો ખાઈ દીધામાં. એમાં ખાઈ ગયો. આજે હું સવારમાં મસાલા ભાખરી બનાવવાનું વિચારી રહી છું. એટલે જે ભાખરીનો લોટ આવે એવો જ બાંધવાનો. એની અંદર જે આપણે બધા મસાલા નાખતા હોઈએ જનરલી લોટમાં, પૂરીમાં, એ બધા મસાલા એડ કરીને આપણે થોડી જે તળેલી ભાખરી કહીએ એ રીતની બનાવીશું. તો ચાલો બનાવી નાખીએ. ભાખરીના લોટમાં થોડું વધારે મોણ નાખીને આપણે ચટણી, હળદર અને ધાણા જીરું એડ કરી દીધું છે. મોણ તમે જોઈ શકો છો, મુઠ્ઠી વાળીએ તો પણ રે એ રીતનું નાખ્યું છે. સરસ મજાનો આપણો મસાલા ભાખરીનો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે પરોઠા કરતા હોય એ રીતે કરવાના છે. એટલે તાવડીમાં નહીં, લોઢીમાં બનાવવાની. જો કડક જ ભાખરીનો લોટ બાંધી દીધો છે આપણે. મજાની આપણી ભાખરી શેકાઈ રહી છે. અહીંયા બીજી વણાઈ ગઈ છે ને અહીંયા જક્ષુની પણ રેડી છે. તો ચાલો હવે તેલ નાખીને થોડી તળી લઈએ. અહીંયા આવતો રે જક્ષુ, હમણાં આવે પપ્પા. ચાલ અહીંયા આવતો રે. અરે છોટું બેબી, હે તું છોટું બેબી છો? કઈ ઊભો ઊભો ચાલ. ચલે ચલો ઊભો થઈ જા. ગામડેથી ઘઉં આવ્યા હતા અને સાફ કરવાના બાકી છે. તો મેં વિચાર્યું કે અત્યારે બપોર વચ્ચે જક્ષુ સૂઈ ગયો છે ત્યાં સાફ કરી નાખું. સાંજના 5 વાગી ગયા છે અને ચાલો ધાણી ખાઈ લઈએ. વાગી ગયા છે 6:15. સૂર્યાસ્ત જુઓ કેવો સરસ મજાનો થઈ રહ્યો છે. છીએ અમે રેડી અને જવાના છીએ બહાર. એટલે ક્યાં? તો અમે જવાના છીએ અમારા ગ્રુપમાં. તમને ખબર જ છે, મેં પહેલાના વિડીયો તમે મારા જોયા હશે તો મેં કીધું હતું કે અમારા ગ્રુપમાં બધાને જ છોકરાઓ છે, માત્ર એક જ છોકરી છે. એ છોકરીનો આજે બર્થડે છે, એટલે કે કાયરાનો બર્થડે છે. તો અમે અત્યારે કાયરાની બર્થડે પાર્ટીમાં જઈ રહ્યા છીએ. તો ચાલો હવે આગળ તમને વ્લોગમાં એન્જોય કરાવીશું. તો વ્લોગમાં બન્યા રહેજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મેરેજની સિઝન ચાલુ થઈ ગઈ છે અને આજની તારીખમાં તો કેટલા મેરેજ છે એ તો ખ્યાલ જ નથી આવતો. કારણ કે બધી જગ્યા પર જેટલા ફાર્મ વચ્ચે અમને રસ્તામાં આવ્યા એ બધા જ ડેકોર કરેલા હતા. હેપી બર્થડે કાયરા, હેપી બર્થડે. થેન્ક યુ બોલ કાયરા. હજી નાની છું કે મોટી થઈ જઈશ પછી થેન્ક યુ કહીશ કે? અમારી ટપુ સેનાની સોનું એટલે કે કાયરાનો બર્થડેનું ડેકોરેશન તમે જોઈ શકો છો કેટલું સુંદર છે. અમે કાયરાને સોનુનું ટાઇટલ આપ્યું છે કારણ કે અમારી ટપુ સેના છે આજે એમાં એક જ છોકરી છે એટલે કે સોનું. સૌથી પહેલાં અમે આવ્યા હતા અને હવે ધીરે ધીરે બધા આવવા લાગ્યા છે. બર્થડે પાર્ટી હજી શરૂ થઈ નથી પરંતુ બધા જ છોકરાઓ બલૂન લઈને બેસી ગયા છે અને બલૂનથી રમવા લાગ્યા છે. વેલકમ ડ્રિંક પણ આવી ગયું છે અને બીજી બાજુ બર્થડે ગર્લની કેક પણ આવી ગઈ છે. બહુ જ સરસ હોય એવું લાગી રહ્યું છે. હજુ જરાક બોક્સ ખુલી રહ્યું છે ત્યાં સુધીમાં તો. મસ્ત છે કેક, રેમ્બો વાળી, બટરફ્લાય એન્ડ રેમ્બો. અત્યાર સુધીમાં બધી જ બ્લુ કલરની કેક જોઈ લીધી છે અને આજે પહેલી વાર પિંક કલરની કેક અમારા ગ્રુપમાં આવી ગઈ છે. બર્થડે ગર્લ રેડી થઈ ગઈ.
હવે થોડી વારમાં એને કપડાં બદલી નાખીએ ને પછી એને મજા આવશે. ચાલો સેલિબ્રેશન થઈ ગયું છે શરૂ. Happy birthday to you. ચક્ષુને અહીંયા દોડાદોડી કરવાની બહુ મજા આવી રહી હોય એવું લાગે છે. અને અહીંયા જુઓ અમારી કાયરા કઈ જેમ તેમ નથી, 3 થી 4 લોકો કાયરાના ફોટા પાડવામાં મહેનત કરી રહ્યા છે. બધા ડિનર એન્જોય કરવા માટે બેસી ગયા છે અને કાયરાએ તો કપડાં ચેન્જ કરી લીધા છે અને કપડાં ચેન્જ કરીને આવી ગઈ છે. પૂરો થઈ ગયો. શું છે જક્ષુ આ? ડી ફોર ડેકોરેશન બધું વિખાઈ ગયું છે કારણ કે બધા જ છોકરાઓ કંઈક ને કંઈક લઈને બેસી ગયા છે. બે પકડી લીધા છે એક એક. ચાલો તો હવે નીકળીએ અમે લોકો, કારણ કે વૃષભને હજુ જોબ પર પણ જવાનું છે. અત્યારે 9 વાગે આ જાન જઈ રહી છે, તો હવે લગ્ન કેટલા વાગે થશે મને તો એવું વિચાર આવે છે. એમ જો શું લાવ્યા પપ્પા? जो आज सामा मेन्यू ला पे ये सही बोले चेक तो कर लो मैंने बरोबर बाय बराबर हाँ ये નથી ખોલવાનું નથી આમ લ્યો ચાલો ચલાવ, ઉપર પગ રાખીને ચલાવવાનું હોય જક્ષુ. હે પેગ્વિન વાળું બતાય ખરા તારું પેગ્વિન. હા અહીંયા છે. તને આજ ઊંઘ નહીં આવે ને જક્ષુ? હે સપનામાં સ્કૂટર આવશે, મારે સ્કૂટર ચલાવી લેવું છે એમ. બર્થડે તો કાંઈ નો હતો, ગિફ્ટ તો તારા માટે આવી ગઈ હે. વાવ જક્ષુને સ્કૂટર. જક્ષુને છે ને જેટલી જગ્યાએ મચ્છર કરડ્યા હતા ને ઢીમચા થઈ ગયા હતા ને એ બધી જગ્યા પર આપણે જે બ્રશ કરવાની કોલગેટ આવે ને એ લગાવી દીધી હતી. અને એનાથી છે ને જે મચ્છરની લાળ હોય ને એ નીકળી જાય અને ઢીમચા બેસી જાય અને છોકરું બીમાર ના પડે. એટલે તમે તમારા કોઈ છોકરાઓ હોય કે તમને કે આજુબાજુમાં મચ્છર વધારે હોય, હવે તો મચ્છરની સિઝન આવશે કારણ કે ઠંડી ઓછી થવા લાગી છે અને ધીમે ધીમે ગરમી પ્રોપર શરૂ ના થાય ત્યાં સુધી દી આઠમા સુધીમાં મચ્છર આવે જ ઘરમાં. એટલે જો તમારી પાસે કોલગેટ હોય તો કોલગેટ, અને અથવા તો મેં એક બીજી પણ એ ટિપ્સ સાંભળી છે કે વિક્સ કે બામ હોય એ પણ લગાવી શકાય જ્યાં મચ્છર કરડું હોય ત્યાં. તો જે મચ્છર કરડું હોય એની લાળ અંદર હોય ને એ નીકળી જાય અને વાંધો ના આવે, બીમાર ના પડીએ. એટલે આ બે ટિપ્સ અગર તમારે અજમાવી હોય, કોલગેટ વાળી તો હું દર વખતે યુઝ કરું જ છું, એટલે એ તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અગર તમારે ત્યાં એરિયામાં મચ્છર હોય કે ક્યારેય મચ્છર કરડે. જ્યારે પણ મચ્છર કરડે એટલે આપણે કોલગેટ લગાવી દઈએ અને સારું થઈ પણ જાય છે. પણ બામ અને વિક્સનો મને આઈડિયા નથી, એ મેં સાંભળેલું છે, કદાચ સારું થઈ પણ જતું હોય અને કદાચ ના પણ થતું હોય, પરંતુ કોલગેટનો તો મને એક્સપિરિયન્સ છે એટલે હું તમારી સાથે શેર કરી શકું છું. 10:30 વાગી ગયા છે પણ જક્ષુભાઈ તો સ્કૂટર મૂકવાનું નામ નથી લેતા. હે જક્ષુ, હવે સૂઈ જવાનું છે બેટા?
શું નહીં ચલો સુઈ જવાનું હોય નહીં તો શું કરવું છે કુટી તેલ છે સ્કૂટર ચલાવવું છે હા તો ચલ 2 રાઉન્ડ મારી લે પછી સુઈ જવાનું નહીં એકદમ 1 રાઉન્ડ હા તો 2 ઓકે સી પછી તું તો વધારતો જ જા છો 4 ને 5 ને હે ચલ ફટાફટ માર લે પછી સુઈ જવાનું નહીં ફાઈ હા 5 માર લે ચલ આ હા આજે ટેડી ડે હતો અને એ તો અમે કંઈ સેલિબ્રેટ નથી કર્યો કારણ કે અમારે એક બર્થડે પાર્ટીમાં જવાનું હતું અને આમેય હવે તો ટેડી ડે શું સેલિબ્રેટ કરવાનો એટલે પછી અમે લોકો અત્યારે બર્થડે પાર્ટીમાં જઈને આવી ગયા છીએ અને જક્ષુ માટે સ્કૂટર આવી ગયું હતું તો એ બી અનબોક્સ કરી દીધું છે તો ચલો આજ માટે બસ આટલું જ કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરી દેજો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ